સુરતમાં એનઆરઆઈ બિઝનેસમેન બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર। બેજા બાજુએ બિઝનેસમેનને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને ધમકાવ્યા। એનઆરઆઈ બિઝનેસમેન પાસેથી બેજા બાજુએ ટુકડે ટુકડે પડાવ્યા 64 લાખ રૂપિયા। 18 દિવસ સુધી દર કલાકે એનઆરઆઈ બિઝનેસમેન પાસેથી અપડેટ લેવામાં આવતું હતું। દિવસમાં 2 વાર વિડિયો કોલ કરી મીટિંગ કરી અને તેમને ધમકાવતા હતા। એનઆરઆઈ બિઝનેસમેનને મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે। અને હવે વાત કરીએ વડોદરાની ઘટનાની। વડોદરા શહેરના સન સિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ દેવપ્રયાગની અંદર નદીમાં તણાયા। 2 મિત્ર સાથે ઋષિકેશથી દેવપ્રયાગ નદીના સંગમ સ્થાને સ્નાન કરવા માટે ગયા હતા। નદીમાં સ્નાન કરતી વખતે સમીરભાઈનો પગ લપસી જતા હાથમાંથી રેલિંગ પણ છટકી ગઈ। નદીમાં 20 કિલોમીટર સુધી શોધખોળ કરવા છતાં સમીરભાઈનો કોઈ અતોપતો ન મળ્યો। બિલ્ડરનો પુત્ર મિથિલ શાહ ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે ઉત્તરાખંડ પહોંચ્યો છે।